નમસ્તે મિત્રો, આજની યંગ જનરેશનને એક મેસેજ આપવા માટે હું બાસ્કેટબોલની વાર્તા લઈને આવ્યો છું. આ છે બાસ્કેટબોલ કે જે ત્યારે નવો નવો હતો, એટલે કે એની અંદર હવા નથી, ત્યારે તે એક શોરૂમમાં ગોઠવાયેલો હતો. શોરૂમની અંદર સરસ મજાના ખોખાની અંદર એની અંદર પાછી એક નાનકડી કોથળી હોય અને કોથળીની અંદર પેક થઈને રાખવામાં આવ્યો હતો. રોજ એની ગણતરી થતી હતી. દુકાનદાર રોજ એને સાફસૂફ કરતો હતો, એને સાચવતો હતો, એની ખૂબ સાર સંભાળ લેવાતી હતી. પરંતુ એક દિવસ તે વેચાઈ ગયો. એના માલિક તેને ઘરે લઈ ગયા પછી એના અંદર પંપથી હવા ભરી અને હવા ભર્યા પછી એ બાસ્કેટબોલ રમવા લાગ્યા, ઉછાળવા લાગ્યા, રોજ પછાડવા લાગ્યા. બાળકો તો વળી વોલીબોલની જેમ ફૂટબોલ લાત મારવા પણ લાગ્યા, ઘણા ઉછાળીને જાળીમાં નાખવા લાગ્યા. આમ ફૂટબોલની હાલત પહેલા કરતાં ઘણી બધી બગડી ગઈ. તો યંગ જનરેશનને એટલું જ કહેવાનું છે મિત્રો, જ્યાં સુધી તમે માતા પિતા સાથે છો ત્યાં સુધી માતા પિતાનું કહેવું માનો. તમે તેના સંરક્ષણમાં છો, સુરક્ષિત છો. પરંતુ જ્યારે તમે જાહેર જીવનમાં આવો છો તો તમને હવા પૂરવાવાળા ઘણા માણસો મળશે કે તમારી અંદર સતત હવા ભર્યા જશે. માતા પિતા વિરુદ્ધ હવા ભરશે અને માતા પિતા વિરુદ્ધ હવા ભર્યા પછી તમે આવા દડાની જેમ ફૂલાઈ જશો અને માતા પિતાનો વિરોધ કરી એ લોકોની સાથે જતા રહેશો તો પછી એ લોકો તમને આમ દડાની જેમ ઉછાળશે, લાત મારશે અને બાસ્કેટબોલની જેમ તમારી જિંદગી સાથે રમશે. તો તમારા જીવનને બચાવવું એ તમારા હાથમાં છે. માટે એવા હવા પૂરવાવાળા લોકોથી સતર્ક રહો, સુરક્ષિત રહો અને માતા પિતાનું કીધું માનો અને માતા પિતાની સલાહ માનો. કારણ કે આપણા ભગવાન આપણા માતા પિતા જ છે. આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી આઈડીને ફોલો જરૂર કરજો. આભાર.